અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ। પાવરગ્રીડનો વિરોધ ખેડૂતોમાં યથાવત જોવા મળી રહ્યો છે। સુરત જિલ્લા કલેક્ટરે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ તરીકે સૌ અસરગ્રસ્ત ખેડૂતોને કલમ 16(1) હેઠળ તારીખ 15/5/25 ને ગુરુવારના રોજ બપોરે 3:30 કલાકે હાજર રહેવા નોટિસ પાઠવી હતી। છેલ્લા ઘણા સમયથી આ મુદ્દે કલેક્ટરને રજૂઆત કરવામાં આવી રહી છે, છતાં સંતોષકારક વળતર અંગેનો જવાબ મળી રહ્યો નથી। સુરત કલેક્ટર કચેરી ખાતે ખાવડા નવસારીના ખેડૂતોનો વિરોધ કરાયો હતો। પાવરગ્રીડની અમદાવાદ નવસારી લાઇન બાબતે સંપૂર્ણ વળતર એકસાથે અને ટાવર ઉભો થાય તે પહેલા આપવાનું પાવરગ્રીડ દ્વારા કહેવામાં આવ્યું હતું, છતાં પણ એ વળતર હજુ સુધી એક પણ ખેડૂતોને ચૂકવવામાં આવ્યું નથી એમ જણાવી દીધું હતું કે જ્યાં સુધી એ વળતર જમા નહીં થાય ત્યાં સુધી હવે ખેડૂતો સહકાર આપવાના નથી। સમગ્ર જિલ્લામાં પાવરગ્રીડની બંને લાઇનો તેમજ સ્ટારલાઇટની એક લાઇન એમ 3 લાઇનનું કામકાજ બંધ કરવામાં આવશે। કામરેજ તાલુકાના ખેડૂતોની ખેતીની જમીનનું વાસ્તવિક બજાર મૂલ્ય ખૂબ જ ઊંચું હોવા છતાં એમને જે નજીવું વળતર મળે છે એની સામે પણ વધારે વળતરની માંગણી ખેડૂતો દ્વારા કરવામાં આવી હતી। પાવરગ્રીડની વટામણ નવસારી લાઇન સીધી રેખામાં નહીં લઈને ખૂબ જ વાંકીચૂકી રીતે લઈ જવાના પણ કારણો માંગવામાં આવ્યા છે। સુનાવણી પૂર્ણ થયા પછી ખેડૂતોએ ખેડૂત સમાજ જિંદાબાદ, જય જવાન જય કિસાન જેવા નારાઓ લગાવી પોતાની વાતો મીડિયા સમક્ષ પણ મૂકી હતી। સુરત જિલ્લા ખેડૂત સમાજ પરિમલ પટેલ આજે સુરત કલેક્ટરશ્રીએ સમગ્ર જિલ્લાના ખેડૂતોને નોટિસ પાઠવી હિયરિંગ માટે હાજર રાખ્યા હતા। આ હિયરિંગ હતું વટામણ નવસારી લાઇનનું, જેની 765 kVની લાઇન સુરત જિલ્લામાંથી પસાર થઈ છે। ખેડૂતોમાં ખૂબ જ મોટો આક્રોશ છે કે અગાઉ પણ એક લાઇન જેનું હિયરિંગ થઈ ગયું છે, એનો ઓર્ડર પણ નીકળી ચૂક્યો છે, પરંતુ જે પૈસા ચૂકવવાની વાત છે એ પાવરગ્રીડે ખેડૂતોના ખાતામાં પૈસા ચૂકવ્યા નથી અને સ્ટેજ બાય સ્ટેજ એ લોકોનું કામ ચાલે છે। તો સર્વ ખેડૂતોની માંગણી છે કે જે પ્રમાણે નક્કી થયું હતું કે પ્રોજેક્ટ શરૂ કરવા પહેલાં 100% પેમેન્ટ થઈ જવું જોઈએ, એમાંથી એક પણ પૈસો જમા નહીં થયો હોવાથી ખેડૂતોએ નક્કી કર્યું છે કે અમે આગળનું કામકાજ થવા દઈશું નહીં। મોટેભાગના ખેડૂતોના ખેતરમાં ફાઉન્ડેશનના કામ થઈ ગયા છે અને છતાં પણ પૈસો જમા નહીં થવાથી જેના થાંભલા થોડા ઘણા ઊભા થયા છે એ ખેડૂતો પણ આ કામ અટકાવવા માટે મક્કમ થયા છે। અને સુરત જિલ્લાનો જે કામરેજ તાલુકો છે, કામરેજ તાલુકામાં બજાર કિંમત કરોડો રૂપિયામાં હોવા છતાં જ્યારે જંત્રીની વાત આવે છે તો કામરેજ તાલુકાની જંત્રી ઓછી હોવાને લીધે વળતર બાબતમાં કામરેજ તાલુકાના ખેડૂતોને એવું ફીલ થઈ રહ્યું છે કે અમને અન્યાય થઈ રહ્યો છે। એની પણ અમે કલેક્ટરશ્રી સાહેબ સમક્ષ રજૂઆત કરી છે કે જ્યારે તમે DLVC ગણો તો અમારી પાસે આધાર પુરાવા છે, જે દસ્તાવેજ થયેલા છે, દસ્તાવેજની કોપીઓ એમને આપી છે કે આના આધારે તમે DLVC કરીને બજારની વાસ્તવિક મૂલ્ય નક્કી કરો, અથવા તો એક્સપ્રેસ હાઈવે અને બુલેટ ટ્રેનમાં જે ફોર્મ્યુલા હેઠળ સમગ્ર જિલ્લાને એક સાથે વળતર આપવાની જે વાત હતી એના આધારે પણ અમને જો વળતર ચૂકવવામાં આવે તો અમે સ્વીકારીશું, અન્યથા અમારો વિરોધ ચાલુ રહેશે।